નવરાત્રિ જે ગામડાની હતી ને સાત્વિક નવરાત્રિ હતી, મને માફ કરજો. સાત્વિક નવરાત્રિ હતી, સંસ્કૃતિ સભર નવરાત્રિ હતી, પરંપરાવાળી નવરાત્રિ હતી. કેવી નવરાત્રિઓ! અત્યારે મહાનગરોમાં મોટી મોટી નવરાત્રિ છે. કેમ કે નવરાત્રિ જે આવે છે ને, મારા ભગવાન બધા એને કહું, નવરાત્રિ જે આવે છે ને એ માની ઉપાસના કરવા માટેની આવે છે, માની સાધના કરવા માટેની આવે છે, માને પ્રાર્થના કરવા માટેની છે, નહીં કે ફેશન શો. એ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી, એ પ્રદર્શનની વસ્તુ નથી મારા બાપ. તમે ચેતી જાઓ, આજ ચેતી જાઓ ને તો ત્રીજી પેઢીએ વાંધો નહીં આવે. કેમ કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું. અત્યારે મરી જાય તો કેક કાપે છે, ત્રીજી પેઢી વ્યૂ આવ્યા કે બાપા મરી ગયા કાપો કેક, દાબો દાબો હાલો જો, આવું થઈ જવાનું છે આ. કેમ કે કેક હતી નહીં આવી ને, હું વિરોધી નથી એનો, સમજો તમે, બધું કરવું જોઈએ બધી રીતે તમારી, પણ સંસ્કૃતિ સભર આપણા ધર્મમાં આવે છે કે નથી આવતું એટલું ખાલી તપાસ કરવાનું. ક્યાં ગામડાની નવરાત્રી, ક્યાં મહાનગરની? મહાનગરની નવરાત્રીમાં 3 અગરબત્તી કરે અને બટેટામાં ખોડ દે, બસ માતાજી યાદ કરે, અંબે માં ગરબે રમવા આવજો, સામુંડામાં ગરબે રમવા આવજો, વાઘ લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડી લે. એટલી તો આરાધના કરે માની. માય બિચારી હા ભોળી બહુ સારું, હાલો આ છોકરાએ તેડાવે છે તો આપણે જઈને બધી માવડીઓ આવે હો. અને પછી જે તમને કોઈ 8 ફૂટ 4 ફૂટનો ફોટો હોય, 3 ફૂટનો ફોટો, એમાં અગરબત્તી ચાલુ થતી હોય, અહીંયા દીકરીઓ બા બધા ગરબે ચાલુ કરે. કેવા ગરબા ખબર? અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मैंने खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ એકા બીજી વાત કરે, હે સામુંડામાં, હે ખોડિયારમાં, હા હાલો હવે અહીંથી જાય. કાં તો કે છોકરાએ ગરબો નથી ચડાવ્યો, ડમરી ચડાવી. આ મહાનગરોમાં મોટી મોટી નવરાત્રી થાય ને, ક્યારેક શેરી ગરબા કરો ને યાર, હું કામ વાંધો? તમને કઈ વાંધો છે? હે મને માફ કરો, અત્યારે તો બહુ ઠીક છે, મારે કઈ અહીંથી બોલીએ તોય વાંધો છે. યો હવે સાચું બોલવામાં તકલીફ થાય છે. હવે એ તો જોવો તમે, આખી રાતું નવરાત્રી રમો વાંધો નથી, ખૂબ મજા કરો વાંધો નથી, પણ તમારો પરિવાર તમારી હારે હોવો જોઈએ, તમારો ભાઈ તમારી હારે હોવો જોઈએ, તમારી બેન તમારી હારે હોવી જોઈએ. 2-3 વાગ્યા સુધી રખડો, માતાજીની આરાધના સમજો મારા વાલા, એને હું નથી ખબર પડતી, બધી ખબર પડે. આખા વરામાં કોઈ દી હનુમાન ચાલીસા ગાય નથી ને ભી પડે ને હનુમાન ચાલીસા ગાય, હનુમાન થોડો એમાં આવી જાય, નવરો થોડો જ બિચારો, એ બાપ છે આપણો, એને રોજ તમારે જવું પડે. મંદિરના દર્શન કરવા જાઓ છો, મંદિરના દર્શન કરવા જાય ને આપણે તો ઘણાની ટેવ હોય, આમ હાથ જોડીને આંખું બંધ કરી દે. એટલે ભગવાન એમ, ભગવાન તો ભાળતો છે પણ આવડો ભગવાનને ભાળવો જોઈએ ને. આમાં સમજાય છે હું કહું છું? આંખોથી દર્શન કરવાના એટલે કે ભગવાનની નજરમાં નજર મિલાવી દેવાની, એનું તેજ જે આવે એ તમારા હૃદયમાં સ્થાપિત કરવાનું. પછી મંદિરના ઓટલે બેહવાનો રિવાજ છે, આસ્થા છે કે તમે ભગવાનના દર્શન કરીને પછી મંદિરના ઓટલે બેહો ને, પછી આંખું બંધ કરવાનું. એ મૂર્તિનું તેજ તમારામાં કેટલું આવ્યું ને કેટલું ન થયું, એટલે આંખું ખુલ્લી રાખીને દર્શન કરવાનું, બંધ કરીને નહીં. પછી તાણે ઠાકર ન દેખાય શું કરો? હે ઠાકર ક્યાં છે? જમણા દેખાય, જમણા દેખાય ને માં કોઈ દર્શન સારી રીતે તો કર્યા નથી. અને મહાનગરોમાં નવરાત્રિ આવી મળી થવાના, અમારા ગામડામાં મારો બાપુ આવો કાંઈ નમળે, હે બિચારો, હે તમને કહું, ઓલી લાલ પીળી લીલી ઓલી કેવી ટીકડીઓ આવતી, એ કોઈક બિચારો હારો માણા દઈ ગયો હોય તો, નકર હાકર ને ઓલા ગોળા આવતા મોટા મોટા, અને માંડવીને દાણા, બીજું કાંઈ નહોતું. કાં તો તલ ને ખાંડ હોય, હારામાં હારી પ્રસાદી તલ ને ખાંડ, એમાં સારું ઘર 50 વીઘા વાળું હોય તો એ વળી 5 છાંટા તમને કહું 5 દાણા કિચમિચના નાખે તો એમ લાગે કે ના ના હારું હારું. ઈ દે દેશી, ઈ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ઊભી બજારે જયારે ચણિયા ચોળી પહેરીને જાતી હોય ને, ચણિયા ચોળી નહોતી, માતાજીના વાઘા હતા. એ ચુંદડી હતી, માથે ઓઢાડી દે, આમ ચુંદડી ઓઢી જાય, બા પીન ભરાઈ દેતી, બા પીન ભરાઈ દેતી, મોટી બેન પીન ભરાઈ દેતી. હું કામ? કે મારી દીકરી ગરબે રમતી હોય તો ચુંદડી નીચે ન આવી જોઈએ, ગરબો છે મારા બાપ. હે આ મર્યાદાઓ એટલે તે આપણા ગામડામાં નથી હાંચવી રાખ્યું. આ બાપ 5 વર્ષની 20 વર્ષની દીકરી કદાચ કોઈ જુવાન એની માથે નજર નાખતો હોય તો નજર ફેરવી લેવી પડતી. હું કામ? જોગમાં એવું લાગતી હતી. એટલે એમાં તો કાળી ને કલ્યાણી મોરી માત, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો હાલો એમાં તો કાળી ને કલ્યાણી મોરી માત, ત્યાં જોવું ત્યાં જોગ માયા.
રે વેદે જાણે મોરી માત, ત્યાં જોવું ત્યાં જોગ માયા. કોઈ સદગુરુને માનતા હો, તમે તમારી અંદર જો થોડો કઈ ધર્મ જો હોય ને, આસ્થા હોય ને, સાત્વિકતા હોય ને, પરંપરાના રીતિ રિવાજોના સંસ્કારો જો થોડાક મારા તમારા હૃદયમાં પડ્યા હોય તો એક આ નવરાત્રિમાં હું તમે એક પ્રણ લઈ, એક નિયમ લઈ કે સદગુરુને જો સાચી દક્ષિણા આપવી હોય, સદગુરુને ચરણના સ્પર્શ કરવા હોય, તમે જો સદગુરુને માનતા હો કે કોઈ પણ દેવી દેવતાઓને માનતા હો, જો તમે તમારી જાતને ધાર્મિક કેવડાવવું હોય ને તો તહેવારો હારા કરતા હવે પાછા શીખી જાય. દેશી તહેવારો નહીં કે માફ કરો મને, અત્યારે તમે હિન્દી ફિલ્મના એ મોજ, એ કલાકની મોજ હોય, પણ શરૂઆત ખાલી એક આરતીથી કરીને પછી જે બહરાટી બોલાવો છો, બાપુ માફ કરજો મને, અમુક અમુક ગીતોને આપણા જ પોતાના બધા એવા પ્રાધાન્ય આપ્યા છે. કેવા પ્રાધાન્ય, મને માફ કરજો. પેલા જૂના જમાનાના હિન્દી ફિલ્મના જે ગીતો હતા ને એ ફિલ્મી સાત્વિક હતા, પારંપરિક રીતે પરિવારવાળા પિક્ચરો હતા. હિરોઈનની પગની પાણી ન દેખાતી એટલે કહેવાતું કે છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા. એ ભજન જેવું જ થઈ ગયું કે સમાજ શું કહે, મર્યાદા શું કહે, એમાંથી કાઢીને 100 સાલ જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. આપણે આદિ અનાદિથી છીએ, આજકાલના નથી. પછી એમાંથી કાઢ નાખ્યું કે એટલું બધું લાંબુ ન હાલે જન્મ જન્મનું, તો ટૂંકું કરો ટૂંકું. કેટલું કે 100 વર્ષનું રાખો ને 100 વર્ષનું રાખ્યું કે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એમાંથી કાઢ નાખ્યું. એટલું બધું 100 વર્ષનું આમાં ન ભેળું થાય ભાઈ, મગજ હેરાન થઈ દો ભાઈ. તો કેટલું રાખવાનું, 25 વર્ષનું રાખો. તો એમાંથી એવું હાવ ટૂંકું કર્યું, સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક, તુમ મુझे પ્યાર કરો. તો કામે કોણ બાપો જાય હે? 3 હપ્તા સડી ગયા, નથી ભાન પડતી આમાં. ઘોડીઓ સડાવીને બેહો છો, ધંધે છોડો એ લાવો, પૈસા હે તો છે બધું. પછી એમાંથી જ માફ કરો, હાવ કાઢ નાખ્યું. કોને ક્યાં જવું છે બધું લઈને, આ બધાને ઝલક દિખલા જા. આમાં આ શું છે આ બધું યાર? તમે જોવો તો ખરા કેવા ગીતોને પ્રાધાન્ય આપી. પૈસા આપણા માલ બનાવી ઉડાવી તો એ સંસ્કૃતિનો નાશ જ કરવાનો ને. સંબંધોના નાશ કરાવ્યા ગીતો એ કેવા. પાછા હિન્દી ફિલ્મની અમુક સિરિયલો આવે છે એમાં કંઈ ટપો નથી પડતો. એ રિશ્તા ક્યાં કહેલાતા, અમને શું ખબર તમે કઈ રીતના આ બધું ચાલુ કર્યું છે. કોના ઘરમાં કોણ નીકળે ને કોની ડેલીમાં કોણ જાય એ નથી ખબર પડતી. આમાં કયા રિશ્તામાં આપણે શું જોવું છે આને. અને જોવું જોઈએ ને એવું બહુ મન થતું હોય ને સારું જોવાનું તો યુટ્યુબમાં જાઓ, જૂના ગુજરાતી ફિલ્મ જોવો, ઉપેન્દ્ર ત્રિવેદીના ને એના નરેશભાઈ કનોડિયાના ને એમાંથી કંઈક આપણને હજી જાણવા મળે છે. આ પાછું વળવાની વાત છે. આ હવે પાછા વળી જાય. હવે ઘણું થઈ ગયું, એટલું બધું બહુ ન કહેવાય. માગો એ મળી જાય, તમે જોવો તો ખરા, માગો એ મળી જાય. મને ગમે અમુક વસ્તુ, અત્યારના છોકરાને લ્યો માગો એ મળી જાય, 1500-2000 રૂપિયાની વસ્તુ મળી જાય. અમે તમારો રામ ભલું કરે યાર, સંતરા નહોતા, શું વાત કરો તમે? બાપુજી દાદા ખાટલે હોતા ને, બા બિચારામાં સંતરાને સાયલું ફોલે રાખે ને, અમે ઓળી વાંદરા ને એક શીર આપો ને, બાય પાછા તાર દાદાને ખાવા દે ને, વિટામિન ડોક્ટરે કીધું વિટામિન ઘટે દીકરા, એટલે આપણે સમજીએ જતા હતા. એ પાછી સાયલું ખુશામ નાખી દે ગીંજામાં ગજવામાં, નિહાળે જઈએ. નિહાળે પાછો અમારી જેવો આઠાના ધ્રોબા જેવો એક હોય જ દોસ્તો, એક જાદુગર બતાવું એ પાછું એને તેની પેટીયું સંતરું ન જોયું હોય. હતા બધા હરખા જ ને, કાલા ખટા ગુલ્ફી વાળા, બીજું કાંઈ નહોતું. આમ તમને કહો આમાં સાયલ કાઢે ને, સાયલ કાઢીને પછી આંખું ખોલતો, ત્યાં આંખું ખોલીને પછી ઓલી સંતરાની સાયલ કરીને વી આવતા. હે પાછા હું કે બેડ્યું નહીં કે એ મેલ કપાતો હોય. બોલો, એ ઝીણી બાબતમાંથી હું તમે મજા લઈ લેતા હતા. અત્યારે 2000, 1500, 2500, 5000 વાપરીએ, પણ છેલ્લે તો બાકી ઠાકીને જ ઘેરે આવીએ છીએ ને આપણે. ઠાકીને જ આવવાનું ને ઘેરે. લ્યો મજા કેને કહેવાય? હું તો તમને 1000 વખત કહું, આ દુનિયામાં એટલે ભારતમાં ને ગુજરાતમાં તમને ક્યાંય આમ ફરીને કંટાળો આવી ગયો હોય ને તો 2 દિવસ મોબાઈલ વગર જુનાગઢ વિયા જાઓ. હા, ભૂખા તો નહીં જ રહ્યો, એ તો ફાઇનલ છે. 2 દિવસ જુનાગઢ વિયા જાઓ, દાતાર વિયા જાઓ, ગિરનાર છોડો, અંબાજી જઈ આવો, કોક દીક ક્યાંક વાહેદું તો કરવા જાઓ. એ કોક દીક વાહેદું કર્યું હોય છે ને તો ઈશ્વર તમને એ બોલે બંધાણો છે કે તમારા અવગુણોને એ વાહેદું કરી નાખશે, આવવા નહીં દે. કોઈક દીક વાહેદું કરવા જાવ તો ખબર પડે. હવે અત્યારે વાહેદું આપણે બોલવા દઈએ તો અમુક બેર કહે ઓહો વાસીદું,
બેન વાહેદું જ કહેવાય ને, એમાં સુધરેલ ભાષામાં એમાં કાંઈ ન આવે, એને વાહેદું જ કહેવાય, એને ફળિયું વાળ્યું કહેવાય છે. ફળિયામાં પાછા એ માવડિયું મને યાદ છે ત્યાં સુધી અંકુરભાઈ, એ જ્યારે ફળિયું આમાં વાળતી હોય ને તો એમાં ડિઝાઇનો કરી નાખે, આમ જાય પાછું ઉથલ વળીને આવે, આમ વળિયા થઈ જતા. વિચાર તો કરો, ઈશ્વરની કૃપા છે, હજી આપણામાં થોડાક ઘણો સંસ્કારો બચાવી રાખ્યા છે ને તો